જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ઓર્ગેનિઝમ વિશે છે વાત, આપણી ચર્ચા છે આપણા ચેપ્ટરની અંદર પૂર્ણ કરી. હવે છે આપણે આગળ વધીએ પોપ્યુલેશન, એટલે કે વસ્તી છે એ શું છે. થોડી એવી માહિતી છે, આપણે ઉપર છેલ્લી માહિતી છે કાલે લેક્ચરના એન્ડની અંદર જોઈ હતી. હવે આપણે શરૂઆત કરીએ વસ્તી. તો પહેલા તો કે વસ્તી કોને કહેવાય, વસ્તી એટલે શું, અથવા તો કે વસ્તીના લક્ષણો આપણે અત્યારે જોવાના છે. તો વસ્તીના લક્ષણો સમજતા પહેલા તો આપણે વસ્તી એટલે કે પોપ્યુલેશન કોને કહેવામાં આવે છે એ સમજવું પડે. તો કે વસ્તી તો કે એક ચોક્કસ જાતિનો સમૂહ, એક ચોક્કસ જાતિનો સમૂહ કે જે આંતરપ્રજનનની ક્રિયા કરે છે. વસ્તી આપણે કોને કહીશું, તો કે એક ચોક્કસ જાતિનો સમૂહ જે આંતરપ્રજનનની ક્રિયા કરે છે અને સંખ્યાઓની અંદર વધારો કરે છે. બરાબર. તો કે આંતરપ્રજનન જે શબ્દ જે છે એ કોની સાથે સંકળાયેલો છે, તો કે આંતરપ્રજનન જે શબ્દ જે છે એ લિંગી પ્રજનન સાથે સંકળાયેલો છે. હવે આપણે એના લક્ષણો જોઈએ જુદા જુદા, કે કયા કયા લક્ષણો છે એ વસ્તીના છે આપણને જોવા મળે છે. તો કે આપણે પ્રકૃતિની અંદર જોઈએ તો કે આપણે પ્રકૃતિ નિહાળીએ છીએ, કે આપણે આસપાસનું જે વાતાવરણ છે કે પ્રકૃતિ આપણે નિહાળીએ છીએ, કે પ્રકૃતિને આપણે જોઈએ છીએ. તો કોઈ વ્યક્તિગત સજીવ ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે કોઈ વ્યક્તિગત એટલે કે એકલો સજીવ જે છે આપણને ભાગ્યે જ જોવા મળે છે. કોઈ સજીવ જે છે એ એકલો રહી શકતો નથી, અથવા તો કે શા માટે એકલો નહીં રહી શકતો, તો કે એ સજીવ જે છે એ ખોરાક અર્થે તો કે બહાર જવાનો જ છે, અથવા તો કે પ્રજનનની ક્રિયા કરવા માટે. તો અહીંયા કહેવાનો શું અર્થ છે કે કોઈ વ્યક્તિગત સજીવ છે. વસ્તી અને વ્યક્તિગત એના ઉપર આપણે ભાર દઈએ તો કે વસ્તી જે એક ચોક્કસ સમૂહ જે છે, બરાબર. વ્યક્તિ તો કે કોઈ એક સજીવ છે. તો કે આપણે પ્રકૃતિ અંદર નિહાળીએ છીએ અથવા તો કે નિવસન તંત્ર જોઈએ છીએ, તો આપણને ક્યાંય એકલો સજીવ છે એ જોવા મળતો નથી, અથવા તો જોવા પણ મળે તો એ ભાગ્યે જ જોવા મળે છે. બરાબર. તો કે પ્રકૃતિની અંદર આપણને કોઈ એક વ્યક્તિગત સજીવ ભાગ્યે જ જોવા મળે છે. હવે વ્યક્તિગત સજીવોના લક્ષણો શું છે એ પહેલા સમજીએ, પછી આપણે વસ્તીના લક્ષણો સમજીએ. તો કે વ્યક્તિગત સજીવ છે એ શું કરે છે, તો આપણે કે વ્યક્તિગત સજીવો છે એ સ્પર્ધા કરે છે. શું કરે છે, તો કે એકબીજા વ્યક્તિ સાથે સ્પર્ધા કરે છે. વ્યક્તિગત કોઈ સજીવ છે જસ્ટ લાઈક આપણે છે, કે આપણે છે એકબીજાથી છે તદ્દન અલગ દેખાવા, અથવા તો કે એકબીજાથી આપણે વધારે કંઈક ઉત્કૃષ્ટ કરવા માટે છે એકબીજા સાથે સતત સ્પર્ધાની ક્રિયા છે એ થાય જોવા મળે છે. જ્યારે વસ્તીના લક્ષણોની વાત કરીએ તો કે વસ્તીના લક્ષણો છે શું કરે છે, આંતરપ્રજનન કરે છે. એટલે કે લિંગી પ્રજનનની ઘટના જે છે એ આપણને છે વસ્તીના લક્ષણોની અંદર જોવા મળે છે. તો કે વસ્તીના છે તમે ઉદાહરણ છે કયા કયા આપી શકો, આપણા ટેક્સ્ટ બુક મુજબ છે 3-4 ઉદાહરણ આપ્યા છે. કે વસ્તીના ઉદાહરણ છે કે કોઈ જંગલમાં વાંસનો સમૂહ, કે જંગલની અંદર છે કોઈ વાંસના આખા ખેતર છે તો એનો સમૂહ છે, તો એ શું થઈ ગઈ, વાંસની વસ્તી થઈ ગઈ. બરાબર. કાદવમાં કમળનો સમૂહ, તો એક પ્રકારનો શું છે, વસ્તીના જ ઉદાહરણો છે. ત્યારબાદ આપણે કોઈ ઉદાહરણ લઈએ સરોવરની અંદર, તો કે સરોવરમાં માછલીઓનો સમૂહ. ત્યારબાદ છે કે ઠંડા પ્રદેશની અંદર છે પક્ષીઓનો સમૂહ. દરમાં વસવાટ કરતા ઉંદરનો સમૂહ. તો આ બધા જે છે એ શું છે, તો કે આ બધા છે એ વસ્તીના ઉદાહરણ છે. શું છે, વસ્તીના ઉદાહરણ છે.
કે વ્યક્તિગત સજીવ જે છે એ પરિવર્તિત થઈ શકે છે. વ્યક્તિગત સજીવ જે છે એ શું થઈ શકે છે? પરિવર્તિત થઈ શકે છે, એટલે કે પરિવર્તન લાવી શકે છે. કેવી રીતે? બરાબર, તો કે એ સમૂહ અલગથી રહી શકે છે અને એ પરિવર્તિત છે એ કરી શકે છે. પરંતુ પરિસ્થિતિ વિદ્યા આપણે અહીંયા ભણીએ છીએ. અત્યારે આપણે શું ભણીએ છીએ? પરિસ્થિતિ વિદ્યા ભણીએ છીએ. તો પરિસ્થિતિ વિદ્યા જે છે એ ઉદ્વિકાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિ વિદ્યા જે છે કે પરિવર્તિત થાય છે, જેને કારણે પરિસ્થિતિ વિદ્યા ઉદ્વિકાસ સાથે સંબંધ દર્શાવે છે. એટલે કે ઉદ્વિકાસ સાથે સંબંધ દર્શાવે છે કે ધીમે ધીમે છે જેમ ઉદ્વિકાસ થતો ગયો તેમ પરિસ્થિતિ વિદ્યા આપણને વધારે ને વધારે જાણવાનું છે એ ઉત્કૃષ્ટતા જાગી તાલાવેલી છે એ જોવા મળે છે સજીવોની અંદર. તો આ જે બધા લક્ષણો જે છે એ શાના છે? તો કે વસ્તીના છે. બરાબર, હવે આપણે પરિસ્થિતિ વિદ્યા અને જે ઉદ્વિકાસ જે છે એની સાથે જે કોઈ વ્યક્તિગત સજીવ છે એ પરિવર્તિત છે એ થઈ શકે છે. કોઈ વ્યક્તિ પરિવર્તિત થાય તો પરિસ્થિતિ વિદ્યા અને ઉદ્વિકાસ છે એમાં ફેરફાર આપણને જોવા મળે છે. હવે આપણે સમજીએ કે આ કોઈ શ્વાસનો સમૂહ છે જંગલની અંદર, પક્ષીઓ જે છે તળાવની અંદર છે, માછલીઓ છે, અથવા તો કે બેક્ટેરિયાને જે પ્લેટ છે, સંવર્ધિત પ્લેટ છે, બેક્ટેરિયાની અંદર કોલોનીનો જે સમૂહ છે એ ઉછેર થતો હોય છે. એ પણ એક શું છે? વસ્તીનો જ ઉદાહરણ છે. તો કે એ બધાની અંદર છે વ્યક્તિગત જે છે એ જન્મ અને મૃત્યુ સાથે સંકળાયેલ છે. જન્મ અને મૃત્યુ સાથે સંકળાયેલું છે. જ્યારે વસ્તી જન્મ દર અને મૃત્યુ દર, કે વસ્તી જે છે એકાની સાથે સંકળાયેલી છે જન્મ દર અને મૃત્યુ દર સાથે. કોઈ વ્યક્તિગત, હવે આપણે એમ કહીએ કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એ કોઈ વ્યક્તિગત છે એ સમજાવવામાં આવે છે. બરાબર, તો એ જન્મ અને મૃત્યુ સાથે ખાલી એનો સંબંધ છે. પરંતુ આપણે જો કોઈ સરેરાશ કાઢવી હોય, કોઈ સમૂહનું સરેરાશ કાઢવી હોય તો એને દર તરીકે, એટલે કે જન્મ દર અને મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ કે કોઈ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની અંદર જે છે કે કમળ જે છે, કમળની જે જાતિ જે છે એ શું થાય છે? નવી વિકાસ પામે છે. કમળની જે જાતિ જે છે એની અંદર શું થાય છે? નવો વિકાસ પામે છે. કે પહેલા જેટલા 20 જેટલા કમળ છે અને ત્યારબાદ છે કે 8 જેટલા કમળ પ્રજનનની ક્રિયા થઈને નવા ઉત્પન્ન થાય છે. તો આપણે એનો પ્રતિ હિસાબી દર કાઢવો હોય, એટલે કે એનો પ્રતિ હિસાબી જન્મ દર કાઢવો હોય તો આપણે શું કાઢી શકીએ? તો કે પ્રતિ હિસાબે આપણે એનો જન્મ દર કાઢવો હોય તો આપણે કે ટોટલ કેટલા સભ્યો થઈ ગયા હવે નિવસન તંત્રની અંદર? 28. અને નવા આપણને કેટલા સજીવો મળ્યા? તો કે 8. તો એને આપણે શું કહીશું? તો કે પ્રતિ હિસાબી જન્મ દર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ કોની સાથે સંકળાયેલું છે? જન્મ અને મૃત્યુ સાથે સંકળાયેલું છે. જ્યારે મૃત્યુ દર અને જન્મ દર છે એ વસ્તી સાથે સંકળાયેલું છે. શાની સાથે સંકળાયેલું છે? વસ્તી સાથે સંકળાયેલું છે. હવે કે આપણે કોઈ નિવસન તંત્રની અંદર જોઈએ કે 20 જેટલા કમળની જાતિ જે છે અને એમાંથી પ્રજનનની ક્રિયા થઈને 8 જેટલા નવા જાતિના છોડ વિકાસ પામે છે, તો એનો આપણે પ્રતિ હિસાબે આપણે શું કરીએ છીએ? વર્ષનો આખો દર કાઢીએ છીએ. બરાબર, તો એનો જન્મ દર તો કે એ ટોટલ 28 અને ઉપર નવા સર્જન પામેલા જે સજીવો છે કેટલા? તો કે 8. અહીંયા આપણને પ્રતિ હિસાબે એનો પ્રતિ વર્ષ છે એ મળે છે. એવી રીતે આપણને એક બીજું ઉદાહરણ પણ આપ્યું છે કે નિવસન તંત્રની અંદર આપણે જો જોવા જઈએ બેક્ટેરિયાની જે જાતિ જે છે કે બેક્ટેરિયાની જાતિ છે, અથવા તો કે ફળમાખી, તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો કે ફળમાખી જે છે એ ફળમાખી છે પહેલા 40 છે. ફળમાખી જે છે પ્રયોગશાળાની અંદર ફળમાખીનો 40 નો ઉછેર કરવામાં આવ્યો છે. કેટલાનો ઉછેર કરવામાં આવ્યો છે? 40 નો ઉછેર કરવામાં આવ્યો છે. એમાંથી સપોઝ 4-5 જે મૃત્યુ પામે એને આપણે ઉપર દર્શાવીશું કે 40 જે છે એ શું થઈ ગઈ છે? પેલા આશરે સરેરાશ કેટલી હતી? તો કે 40 ફળમાખી આપણે પ્રયોગશાળાની અંદર છે એ ઉત્પન્ન કરી હતી. હવે કે આપણે છે કેટલી ફળમાખી છે મૃત્યુ પામી? તો કે 5 ફળમાખી છે એ મૃત્યુ પામી. તો આપણને છે એનો મૃત્યુ દર છે એ મળે છે કે પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન થતી જે જાતિ જે છે ફળમાખી એ 5 મૃત્યુ પામી, તો આપણને છે એનો ફળમાખીનો મૃત્યુ દર છે એ મળે
છે. તો આવી રીતે જે વસ્તીનું આ વિશિષ્ટ લક્ષણ છે, વસ્તીનું જે શું છે આ વિશિષ્ટ લક્ષણ છે. એના ઉપરાંત એક બીજું પણ લક્ષણ છે લિંગ સાથે સંકળાયેલું છે, એટલે કે નર અને માદા. શું જોવા મળે છે કે લિંગ સાથે સંકળાયેલું છે, નર અને માદા સાથે છે એ આ ઘટના છે એ જોવા મળે છે કે કોઈ વસ્તી હશે તો એની અંદર નર સભ્ય પણ હશે અને માદા સભ્યો પણ જોવા મળશે. શું જોવા મળશે? નર સભ્ય પણ જોવા મળશે અને માદા સભ્યો પણ છે એ જોવા મળશે. તો એને આપણે ટકાવારી પ્રમાણે દર્શાવીએ છીએ કે સપોઝ નરની સંખ્યા છે 40% છે અને માદાની સંખ્યા 60%, તો આશરે આ કેટલા થઈ ગયા? તો કે 100% છે એ નિવસન તંત્રની અંદર છે એ સજીવો છે થઈ ગયા. તો આવી રીતે છે બે વિશિષ્ટ લક્ષણો જે છે એ વસ્તી છે એ ધરાવે છે. ત્યારબાદ છે આપણે વય પિરામિડ છે દર્શાવવાનું છે કે આપણે આ જે સજીવો જે છે કે નિવસન તંત્રની અંદર વધારો થતો જાય છે, ઘટાડો થતો જાય છે, પ્રકૃતિની અંદર છે કોઈ સજીવ છે એની સંખ્યા ઉમેરાતી જાય છે કે નાશ પામતી જાય છે, તો એને આપણે છે એક પિરામિડ સ્વરૂપે દર્શાવીએ છીએ, રેખાંકિત કરીએ છીએ. શું કરીએ છીએ? રેખાંકિત કરીએ છીએ, જેને વય પિરામિડ કહેવામાં આવે છે. કે સજીવો પ્રકૃતિની અંદર છે કે કોઈ સજીવો જે છે એને ઉમેરો થાય છે અથવા તો કે મૃત્યુ પામે છે એટલે કે ઘટાડો થાય છે, જેને આપણે રેખાંકિત આલેખ સ્વરૂપે દર્શાવીએ છીએ, જેને વય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. 3 પ્રકારના વય પિરામિડ છે આપણે દર્શાવી શકીએ. કા વસ્તી છે એ વધે, વસ્તી સ્થિર રહે અથવા તો વસ્તી ઘટે. તો આપણને 3 પ્રકારના છે એના વસ્તી દર છે જોવા મળે. તો કે સતત છે એ વધતી વસ્તી હોય તો આપણે શું દર્શાવવું પડે કે ઉપરના ભાગમાં છે એ સતત આવી રીતે છે વસ્તીનો વધારો છે એ થતો છે એ જોવા મળે છે. પછી અમુક સમય બાદ છે એ નિયંત્રિત પણ થઈ જાય. તો આવી રીતે છે એ વધારા સાથે જ આપણને વસ્તી છે જોવા મળે, એટલે કે પૂર્વ પ્રજનન, જ્યારે પૂર્વ પ્રજનન ક્ષમ થાય છે ત્યારે એને વસ્તીમાં શું હોય છે? વધારો હોય છે. પછી પ્રજનન અને પશ્વ પ્રજનન ક્ષમ. તો આવી રીતે આપણે વય પિરામિડ છે એ દર્શાવી શકીએ છીએ. સ્થિર થાય છે, એમાં કોઈ પણ પ્રકારનો એટલે કે પ્રકૃતિની અંદર ફેર પડશે નહીં, એટલે કે જેટલી વસ્તી હશે એટલી જ વસ્તી જે છે એ આપણને આગળ છે એ ધીમે ધીમે છે એ જોવા મળશે. એટલે કે નિવસન તંત્રની અંદર છે એની અંદર ઉમેરો પણ નહીં થાય અને વધારો પણ નહીં થાય. તો એવી રીતે છે આપણને સ્થિર વસ્તી જોવા મળશે. નિવસન તંત્રની અંદર આપણને ઘટાડો પણ જોવા મળે છે. તો કે સતત છે એ વસ્તીનો દર છે એ ઘટતો જાય. તો આવી રીતે છે આપણે વય પિરામિડ છે એ દર્શાવી શકીએ છીએ. પહેલી આકૃતિ છે શું દર્શાવે છે પિરામિડ? તો કે પહેલી આકૃતિ જ્યારે પૂર્વ પ્રજનન ક્ષમતા હતી ત્યારે એના વસ્તીની સંખ્યામાં વધારો હતો, તે વધારાની સૂચન છે. જ્યારે આ સ્થિર છે, કોઈ ફેરફાર નથી, આ છે એ ઘટાડાનું સૂચન દર્શાવે છે. તો આવી રીતે છે આપણે વય પિરામિડ છે એ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોઈએ કે નિવસન તંત્રની અંદર છે કે આપણે સજીવોને છે એ કદના આધારે છે એ દર્શાવીએ છીએ. એટલે કે આપણે સમજીએ કે આપણે દર્શાવ્યું તો હમણાં કે તળાવ કે કમળની અંદર છે 20 જેટલી જાતિ છે. તો અમુક જે છે આપણે સતત ને સતત છે વધારે ને વધારે પરિસ્થિતિ વિદ્યાને જાણવા માટે છે આપણે શું કરીએ છીએ, એની અંદર છે એ કદના આધારે છે એ દર્શાવીએ છીએ. આના આધારે દર્શાવિત કરવામાં આવે છે, કદ આધારિત દર્શાવવામાં આવે છે કે નિવસન તંત્રને પરિસ્થિતિ વિદ્યાને વધારે ને વધારે સમજવા માટે, એટલે કે વસ્તીના એ સમૂહને વધારે ને વધારે જાણવા માટે છે આપણે કદ આધારિત એની અંદર છે એ ઉપયોગમાં લઈએ છીએ. કે કદ છે એના શાના કારણે ઘટ્યા હશે? કોઈ પરભક્ષણના કારણે,
એટલે કે કોઈ અન્ય જાતિ જે છે એની અંદર ભક્ષણ થાય એના કારણે છે એનો નાશ થઈ ગયો છે એ જાતિનો, અથવા તો કે કોઈ રાસાયણિક ક્રિયાઓ રાસાયણના છંટકાવથી છે એની અંદર છે ઘટાડો થયો છે, એવા બધા છે એ આપણે છે એ અનુમાન છે એ લગાવી શકીએ છીએ કે એ બધા અનુમાન છે એ આપણે એની પરિસ્થિતિ વિદ્યાને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે એ અનુમાન છે એ લગાવી શકીએ છીએ. હવે કે આપણે સમજીએ કે નિવસન તંત્ર જે છે તો એની અંદર આપણે જોઈએ કે કદ આધારિત આપણે કહી શકીએ છીએ કે અમુક જગ્યાએ છે કે કદ જે છે એ ખોટું પડે છે કે સપોઝ કે એક વર્ષે છે અહીંયા 10 જેટલા સમુદ્રની અંદર છે માછલીઓ હોય તો એ જ આપણે સૂક્ષ્મ જીવાણુઓની વાત કરીએ તો એ તો લાખોની સંખ્યામાં હોય છે. મહાકાય પ્રાણીઓ છે એ 10ની સંખ્યામાં હોય તો સૂક્ષ્મ જીવાણુ જે ક્લેમિડોમોનાસ જે છે એ લાખોની સંખ્યામાં આપણને જોવા મળે છે. તો આપણે સંખ્યા આધારે પણ વસ્તી દર્શાવી શકીએ છીએ, પરંતુ આપણે સંખ્યા આધારે શા માટે દર્શાવતા નથી કે ક્લેમિડોમોનાસ અહીંયા લાખોની સંખ્યામાં છે તો આપણે એ સંખ્યા એક ગણવા બેસીશું નહીં, આપણે અનુમાન લગાવીશું. શું લગાવીશું? અનુમાન લગાવીશું, અથવા તો કે ટકાવારી દર્શાવીશું કે અહીંયા છે સપોઝ 10% એનું કદ જોવા મળે છે તો કે અહીંયા 100% આપણને એ સૂક્ષ્મ જીવાણુઓનું કદ જોવા મળે છે. તો આવી રીતે છે સુરબાઈ જે છે એ આપણને સજીવ છે એ ઠંડા પ્રદેશની અંદર છે જોવા મળતા હોય છે. તો ક્લેમિડોમોનાસ જેવા છે એ લાખોની સંખ્યામાં જોવા મળતા હોય છે. તો કદને આધારે આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. પરંતુ અમુક જે આપણે સંખ્યાને આધારે દર્શાવીએ છીએ, જેમ કે ગાજર ઘાસ જે છે ને કોંગ્રેસ પણ કહેવાય છે. કોંગ્રેસ ઘાસ ભાજપ કોંગ્રેસ વાળું નહીં, કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ગાજર ઘાસની છે કે 200 છોડ છે, એની જ સામે એક ઘટાદાર વૃક્ષ છે. તો અહીંયા આ અનુમાન છે શું પડે છે? ખોટું પડે છે કે ઘટાદાર વૃક્ષની સંખ્યા આપણે ટકાવારી વધારે દર્શાવી કે 200 છોડની સંખ્યા 200 છોડ જ વધારે આવે, પરંતુ તમે જોવા જાઓ તો એ ઘટાદાર વૃક્ષ જે વડનું ઉદાહરણ લઈએ કે આપણે વડનું ઘટાદાર વૃક્ષ કે 100 વર્ષ જૂનું જે એ ઘટાદાર વૃક્ષ છે તો તમે સમજી શકતા છો કે એની શાખાઓ કેટલી લાંબી હશે, એની શાખાઓ કેટલી પહોળી છે, એનો ફેલાવો કેટલો હશે, બરાબર? તો એક પ્રકારની એની વસ્તી જ છે ને. તો અહીંયા છે 200 છોડ જે છે એને વધારે ગણવામાં આવે છે, જ્યારે અહીંયા જે સંખ્યાના આધારે આપણે દર્શાવીએ કે સપોઝ આપણે દર્શાવવું છે વસ્તી તો આપણે સંખ્યાના આધારે દર્શાવીએ તો અહીંયા એક છે અને આ કેટલા ગાજર ઘાસ છે? 200 જેટલા ગાજર ઘાસ છે, બરાબર? તો અહીંયા છે આવા અનુમાન છે આપણે સંખ્યાના આધારે દર્શાવીએ છીએ એ ખોટા છે, એ સાબિત છે એ થાય છે. તો આવી રીતે છે આપણે છે એ સંખ્યાના આધારે કદના આધારે છે એ દર્શાવીએ છીએ. એવી રીતે આપણે અનુમાન પણ લગાવી શકીએ છીએ અને આપણે આલેખ સ્વરૂપે પણ એને દર્શાવી શકીએ છીએ, જેને આપણે ટકાવારીમાં દર્શાવીએ છીએ કે જે ગ્રાફ આપણને મળતા હશે એ આપણે ટકાવારીની અંદર છે એ દર્શાવીશું. તો એવી જ રીતે છે આપણે આ બધા જે વસ્તીના છે એ જુદા જુદા લક્ષણો છે આપણને જોવા મળે છે. હવે છે આપણે આગળ છે એના ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે. અહીંયા વસ્તીના લક્ષણો જે છે એ 3 માર્ક્સના સવાલની અંદર છે એ પૂછાઈ શકે છે, બરાબર? હવે કે સપોઝ આપણે કોઈ સજીવની પૂર્તિ કરવી છે તો આપણે એની અંદર છે શું કરીશું? તો એ પહેલા નિવસન તંત્રની અંદર એ સજીવો નહોતા, પરંતુ પછી કે જેવા જ નવા નિર્માણ પામ્યા, હવે ઘણાને પ્રશ્ન થાય કે અહીંયા છે આ નિવસન તંત્ર નવું જ સર્જાણું છે, એટલે કે નવી જ કોઈ પ્રકૃતિ છે, નવી જ કોલોની વિકાસ પામી છે, નવો જ વિકાસ થયો છે. તો અહીંયા સંખ્યા કેવી હશે? ઓછી હશે, પરંતુ આપણે સમૂહ નથી એવું તો નહીં કહી શકીએ. તો એ બધા સજીવો છે એ ધીરે ધીરે બહારથી સ્થળાંતરણ કરીને આવતા હશે. શું થતા હશે? એમાં જુદા જુદા સજીવો જે છે એ સ્થળાંતરણ કરીને છે એ આવતા હશે અને એ કોલોની છે એ જે સંખ્યા જે છે એનાથી છે ધીમે ધીમે છે એ ભરપાઈ થશે, એટલે કે પૂર્તિ થશે. એવી જ રીતે કે મૃત્યુ પામે છે તો એ મૃત્યુ દર અને જન્મ દર આપણે ગોતી શકીએ છીએ
કે એમના જન્મદર અને મૃત્યુદર આપણે મેળવી શકીએ છીએ પ્રતિ વર્ષે જે કે સમુદ્રની અંદર કેટલી માછલીઓ છે, સમુદ્રની અંદર કેટલા કમળો છે, કેટલા સૂક્ષ્મ જીવાણુઓ છે, એ બધાને કદના આધારે, ટકાવારીના આધારે, સંખ્યાના આધારે દર્શાવવું શક્ય નથી. એટલે આપણે છે એ કદના આધારે અને ટકાવારી પ્રમાણે છે એ દર્શાવીએ છીએ. એટલે કે આશરે અનુમાન લગાવીએ છીએ. શું કરીએ છીએ? ચોક્કસ એને કેલ્ક્યુલેશન કરતા નથી, પણ આશરે આપણે અનુમાન લગાવીએ છીએ કે આટલા અહીંયા હશે. કે આપણે છે સપોઝ કોઈ સરોવરની અંદરથી નેટની મદદથી ગાળિયાની, એમાં ઉદાહરણ આપ્યું છે ગાળિયાની મદદથી, કે ગાળિયાની મદદથી એટલે કે નેટની મદદથી કોઈ માછલી પકડવી છે, તો એમાં આપણને સપોઝ કે 10 મિનિટની અંદર કેટલી માછલી પકડાણી, તો એના આધારે છે આપણે એમાં સરોવરની અંદર કેટલી ક્ષમતાની અંદર છે માછલીઓ છે. સપોઝ માનો કે તમે સમજો કે 10 મિનિટની અંદર છે આપણને 100 જેટલી માછલી પકડાણી, પછી થોડા ટાઈમ પછી આપણે જો એટલે કે 1-2 મહિના પછી જોઈએ કે 10 મિનિટ પછી આપણને છે 85 માછલી પકડાણી, તો આપણે આના ઉપરથી આપણે અનુમાન એટલે કે અંદાજ લગાવી શકીએ છીએ કે હવે સરોવરની અંદર કે તળાવની અંદર જે માછલીઓનું પ્રમાણ છે એ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એવી જ રીતે આપણા ભારતની અંદર છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એની અંદરથી આપણને છે એ સિંહ અને વાઘની ગણતરી થાય છે કે એના પગલાઓ છે અને એના મળમૂત્ર જે છે એના આધારે છે એ જે ખતરનાક પ્રાણીઓ છે એમના પગલાઓના આધારે છે એમની ગણતરી કરવામાં આવે છે. તો આવી રીતે છે આપણે એ વસ્તીને જે એ વિવિધ લક્ષણોથી છે એ દર્શાવી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે કે આ વસ્તીને ઉપર અસર કરતા કયા કયા પરિબળો છે, ક્યારે વસ્તીમાં વધારો થાય છે, ક્યારે વસ્તીમાં ઘટાડો થાય છે, એ એક આપણે ચાર્ટથી સમજવાનું છે. એના ઉપર મુખ્ય 4 જ પરિબળો છે એ અસર કરે છે. વસ્તીને n તરીકે દર્શાવવામાં આવે છે. તો કે વસ્તીની વધઘટ પર કે વસ્તીના વધઘટ પર કયા કયા પરિબળો છે એ ભાગ ભજવે છે. વસ્તીની વધઘટ પર છે આ 4 મુખ્ય પરિબળો જે છે એ ભાગ ભજવે છે કે એનો જન્મદર શું છે, એનો મૃત્યુદર શું છે, અંતઃસ્થળાંતરણ શું છે અને બહિર્સ્થળાંતરણ શું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજતા જઈએ કે જન્મદર જે છે હવે કે આ જે જન્મદર જે છે એ શું છે, તો કે આપણે સમજીએ કે આપણી પાસે છે આ શું હતું? નિવસન તંત્ર હતું. એટલે કે કોઈ એક ચોક્કસ વિસ્તાર હતો, એમાં ઓલરેડી પહેલેથી વસ્તીનો સમૂહ તો છે જ, એમાં પહેલેથી ઓલરેડી વસ્તીનો સમૂહ તો છે, પરંતુ તે જ સમયે નવા સભ્યોનો ઉમેરો થશે.
કે આંતર પ્રજનનની ક્રિયા કરી હશે સભ્યો વચ્ચે, તો જેના કારણે છે નવા સજીવોનો ઉમેરો છે એ થાય છે, જે જન્મદર સાથે સંકળાયેલું છે. શાની સાથે સંકળાયેલું છે? બોર્ન. એટલે કે જે વસ્તીની અંદર છે શું થાય છે? વધારો કરે છે. વસ્તીની અંદર શું કરે છે? વધારો. તો મેં અહીંયા છે એ પ્લસનો સિમ્બોલ દર્શાવ્યો છે. એવી જ રીતે મૃત્યુદર. કે મૃત્યુદર તો કે વસ્તીની અંદરથી શું થયું? જેટલી વસ્તી હતી એમાં વસ્તીમાંથી તે જ સમયે મૃત્યુ પામ્યા હશે. કોઈ સજીવો છે એ બીમારીના કારણે, અથવા તો કોઈ પરભક્ષણ કરી ગયા હશે, અથવા તો કે સ્પર્ધાની અંદર છે એનું મૃત્યુ થઈ ગયું છે. એકબીજા સજીવો વચ્ચે છે ખોરાકના અર્થે સ્પર્ધા થાય છે, પરભક્ષણ થાય છે, અથવા તો પ્રજનનની ક્રિયા દરમિયાન છે મૃત્યુ પામ્યા હશે. તો આવી રીતે છે એ તે જ સમયે, એટલે કે એ સમય દરમિયાન છે સજીવો મૃત્યુ પામ્યા હશે. તો એ મૃત્યુ પામેલા જે સજીવો છે એને શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ડેડ થઈ ગયેલા જે સજીવો છે એને બાદ કરવામાં આવે છે. એટલે કે એના જે વસ્તી છે, ટોટલ વસ્તી જે આપણી પાસે જે છે એને એ સમયે જે છે એ બાદ કરવામાં આવે છે. હવે અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. તો અંતઃસ્થળાંતરણ એટલે એ જ જાતિના જે સજીવો જે છે ત્યાં ચાલ્યા આવે છે. શું કરે છે? ત્યાં છે એ ચાલ્યા આવે છે. અને બહિર્સ્થળાંતરણ એટલે કે એ સજીવો જે છે એ સ્થાન છોડીને જતા રહે છે. એ સજીવો શું થાય છે? તો કે સ્થાન છોડીને છે એ બીજી જગ્યાએ છે એ જતા રહે છે. ખાસ કયા બે સજીવો, ખાસ કે કયા બે લક્ષણો જે છે એ વધઘટ પર અસર કરે છે? તો MCQ ની અંદર પૂછાય. તો જન્મદર અને મૃત્યુદર. કયા બે લક્ષણો? ખાસ કયા બે લક્ષણો જે છે જે વસ્તીની વધઘટ પર અસર કરે છે? તો કે જન્મદર અને મૃત્યુદર છે એ બંને ખાસ અસર દર્શાવે છે. આ બે જે છે એટલા ખાસ કઈ અસર દર્શાવતા નથી. બરાબર. તો કે ખાસ અસર કોણ દર્શાવે છે? મુખ્ય અસર તો કે જન્મદર અને મૃત્યુદર છે એ વસ્તીના વધારામાં અને ઘટાડામાં છે એક ભાગ ભજવે છે. હવે એનું સૂત્ર જે છે કે આપણે આ જન્મદર અને મૃત્યુદર છે એ દર્શાવવો છે, તો n+1 કે આપણે જન્મદરને શું કહીએ છીએ? b ઇન્ટિગ્રેટ. એટલે કે કેટલા આપણે આવ્યા છે? માઈનસ મૃત્યુદર ને આપણે શું કહીએ છીએ? d અને બહિર્સ્થળાંતરણ. તો આ જે સૂત્ર જે છે એ વસ્તીના વધઘટ માટેનું સૂત્ર છે. એટલે કયા સમયે? તો કે t સમયે, જે તે સમયે. બરાબર. કે જે તે સમયે જે છે એ કઈ મૃત્યુદર થયા હશે, કોઈના જન્મ થયા હશે, કોઈના બહિર્સ્થળાંતરણ થયા હશે, કોઈના અંતઃસ્થળાંતરણ થયા હશે. તો આવી રીતે છે આ 4 પરિબળોને કારણે છે એ વસ્તીની અંદર છે વધઘટનો રેશિયો જે છે એ જોવા છે એ મળે છે. તો આ સૂત્ર પણ IMP છે, આ ચાર્ટ પણ IMP છે અને આ સવાલ પણ IMP છે. બરાબર. અને આગળ જે આપણે પ્રશ્ન ભણ્યા કે વસ્તી, તો એ વસ્તીના લક્ષણોની અંદર મુખ્ય 2 લક્ષણો છે. પહેલું લક્ષણ આપણે શું જોયું હતું? તો કે પહેલું લક્ષણ આપણે જોયું કે વસ્તી દર અને જન્મદર સાથે સંકળાયેલું છે. બીજું લક્ષણ આપણે શું જોયું કે લિંગ સાથે સંકળાયેલું છે, કે નર અને માદાની સંખ્યાઓ સાથે સંકળાયેલું છે. તો એ બે એના ખાસ લક્ષણો છે. આ જે છે એ બે જ અહીંયા સુધી આપણે આજે રાખીએ. વસ્તીના વધઘટ પર અસર કરતા પરિબળો વર્ણન કરવાના છે અને વસ્તીના લક્ષણો. વાય પિરામિડની વ્યાખ્યા IMP છે, તો એ વ્યાખ્યા છે એ સમજવાની છે અને વચ્ચે વચ્ચે આવતા ઉદાહરણો છે એ સમજવાના છે. હવે આ જે છેલ્લું યુનિટ જે આપણા હશે એ બધા ઓછામાં ઓછા 5 માર્ક્સ, 4 માર્ક્સ, 3 માર્ક્સ એવા જ ચેપ્ટર છે. કારણ કે બધા ચેપ્ટર જે છે એ સહેલા છે. ખાલી આ એક ચેપ્ટરને થોડુંક બાદ કરતા પછીના કે નિસંતંત્ર આપણે ભણવાનું છે, પછી છે પર્યાવરણ ભણવાનું છે, તો એ બધા સાવ સહેલા છે. એટલે કે ઓછા માર્ક્સ હશે પરંતુ સાવ સરળ હશે. એટલે કે તમારે કવર કરવામાં વાંધો આવશે નહીં. તો ખાસ કે એ વસ્તીના વધઘટ ઉપર આ જે પ્રશ્ન જે છે એ IMP છે. આ જે છે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. કાલેથી હવે આપણે ભણવાનું છે
કે આગળ હવે કે વસ્તીની વધઘટ છે એ આપણે ક્રમ દ્વારા દર્શાવવાની છે, જે કાલે આપણે ભણશું. એ હાલના ગુજકેટની અંદર પૂછાયેલો સવાલ છે, બરાબર. તો ઘણીવાર સૂત્ર પણ પૂછાય, ઘણી વખત છે આકૃતિ ઉપરથી તમે જોયું કે આકૃતિ ઉપરથી સવાલ પણ પૂછાય છે. તો એ આકૃતિ પણ ખાસ ધ્યાન રાખવાની, કયા શું નામ નિર્દેશન આપ્યા હોય છે, કયા કયા સિમ્બોલ આપ્યા હોય છે, એ છે આ ચેપ્ટરમાંથી વધારે છે એ પૂછાશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ.